લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તો મિત્રો, તારીખ 1/1/2024 ને સોમવાર. મિત્રો, 2023ની સાલ પૂરી થઈ અને 2024નું નવું વર્ષ છે આજે. તો મિત્રો, આપ સૌને આવનારા નવા વર્ષ ઈસવીસન 2024ની ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવા અમારા આશીર્વાદ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. મિત્રો, આજે સોમવારનો દિવસ છે, મહાદેવની આરાધનાથી જ દિવસ શરૂ થાય. તો મેષ રાશિવાળાએ આજે શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ ને નહાવાના પાણીમાં 2 ચમચી દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા માટે નવું રોકાણ કરવાનો દિવસ નથી, તો આજે રોકાણ નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે શિવજીના આશીર્વાદ લેવા જોઈએ, મા લક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ અને સાથે સાથે સંતાનોના અભ્યાસના કામ પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ પ્રકારનું વાહન ચલાવતા બેદરકારી નહીં રાખતા. મિથુન રાશિવાળાએ આજે શું? મિથુન રાશિવાળાએ આજે નવા વર્ષમાં મા દુર્ગાના આશીર્વાદ લેવા જોઈએ અને પોતાનો પહેરવેશ સ્વચ્છ અને સુઘડ આજે રાખવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે 2 વસ્તુ કરવાની છે. શિવજીનો ગાયના દૂધથી અભિષેક, આવનારા નવા વર્ષ માટે ભગવાન પાસે આશીર્વાદ લેવાના જ, અને દૂધ અને પાણી એમાંથી તમે જે કંઈ પણ આજે દાન કરી શકો એ ચોક્કસ કરજો. પાણીનું દાન ચાલતા મુસાફરીના કરો તો બહુ જ સરસ ફાયદો અવશ્ય મળે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે અતિ લોભ એ પાપનું મૂળ, તો બને ત્યાં સુધી કોઈ પણ બાબતમાં લોભ નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે નવા વર્ષના દિવસે સૂર્યનારાયણને વંદન કરીને આવનારા નવા વર્ષમાં ખૂબ પ્રકાશ મળે એવી ભાવના કરવી જોઈએ. અને આજનું કોઈ પણ કામ યોગ્ય માણસની સલાહ સાથે કરશો તો ચોક્કસ ફાયદો થશે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા. કન્યા રાશિવાળાએ ચોક્કસપણે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કે ભાઈ મારું આજથી શરૂ થતું ઈસવીસન 2024નું વર્ષ ખૂબ સુખદાયક નીવડે. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણાથી કોઈ વ્યક્તિને નુકસાન થાય એવું કોઈ કાર્ય નહીં કરવું. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ પણ આજની શરૂઆત ભગવાનના આશીર્વાદ સાથે કરવી જોઈએ. નજીકમાં જે કોઈ પણ મંદિર હોય ને ત્યાં જઈને ભગવાન પાસે આશીર્વાદ માંગજો કે આવનારા ઈસવીસન 2024ના વર્ષમાં ખૂબ ખૂબ લક્ષ્મીની કમાઈ હું કરી શકું. શું નથી કરવાનું? તો મિત્રો, આજે છે ને પેલા કાળા ધોળા રંગીન વસ્ત્ર નહીં પહેરતા. વૃશ્ચિક રાશિવાળાએ શું કહ્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ચોક્કસપણે નવા વર્ષની શરૂઆતમાં હનુમાનજીના શિવજીના આશીર્વાદ લેવા જોઈએ અને વડના ઝાડને દૂધ પાણી ભેગા કરીને ચડાવવા જોઈએ. ચપટી ખાંડ નાખજો અને જે માટી ભીની થાય એનો ચાલ્લો કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈની પણ સાથે કોઈ પણ કામમાં વેર લેવાની ભાવના મનમાં નથી રાખવાની. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ પણ આજે પોતાના ગુરુને મનોમન યાદ કરીને, ગુરુ નથી કર્યા તો ભગવાન શિવને યાદ કરીને એમની પાસે આશીર્વાદ માંગજો કે આવનારું વર્ષ મારા માટે ખૂબ સારું રહે. અને મિત્રો, કોઈ ગરીબને જેની પાસે ખાવાનું નથી એવાને ચોખાનું દાન કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે જુઠ્ઠું બોલીને કામ નથી કરવાનું. મકર રાશિવાળાએ આજે શું કહ્યું? મકર રાશિવાળાએ આજે ખાસ
શનિ મહારાજના આશીર્વાદ લેવા જોઈએ અને શિવ મંદિરે જોઈને ભગવાનનો પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારા માટે અચાનક કોઈ યાત્રા આવે અને એ જો દક્ષિણની યાત્રા હોય તો નહીં કરતા. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ અને પારિજાતના ફૂલ મળે ને તો પારિજાતના ફૂલ શિવજીને અર્પણ કરજો. પારિજાત ન મળે તો કોઈ પણ સફેદ સુગંધિત ફૂલથી ભગવાનનું પૂજન જરૂર કરજો. શું નથી કરવાનું? તો મિત્રો આજે આપણા ઘરમાં દૂધ બાળવાનું નથી, મતલબ બાસુદી કે રબડી ઘરમાં ન બનાવવા. મીન રાશિવાળાએ આજે શું કહ્યું? મીન રાશિવાળાએ પણ આજે ભગવાન વિષ્ણુના આશીર્વાદ માંગવા જોઈએ અને પોતાના કુટુંબનું પાલન કરી શકું એવી શક્તિ ભગવાન પાસે માંગવી જોઈએ અને ભગવાનને કહેવું જોઈએ કે ભાઈ આ 2024નું વર્ષ મારા માટે સુખ સમૃદ્ધિ લઈને આવે. શું નથી કરવાનું? તો મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે વાદ વિવાદ નહીં, ઝઘડો નહીં, આ ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનું. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.